गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय जोहार, जय आदिवासी। देखो दोस्तों, गમે એટલા આપણે મંદિરે દર્શન કરીશું, પછી ઘણી બધી યાત્રાઓ કરીશું, પણ જ્યાં સુધી આપણા મા બાપને જ આપણે યાત્રા ના કરાવીએ, પ્લસ એમની સેવા કરવા માટે પણ દૂર ભાગીએ, પછી મંદિરે જવાનો બી કોઈ બિલકુલ અર્થ નહીં. તો પહેલાં આપણા પેરેન્ટ્સને જ યાત્રા કરાવવાનું, આપણા મા બાપને, જે આપણને ભણાવ્યા, અહીંયા સુધી પહોંચાડ્યા, તો જ ભગવાન પણ રાજી થાય. પણ આપણે આપણું ખાલી દર્શન કરીએ, પછી યાત્રા કરીએ, આપણું એકલું જ બસ અમે ખુશ છે. પણ આપણે તો ખાલી આપણી એટલી જ ખુશી જોઈએ. મા બાપની તો કોઈએ ખુશી જોતું નહીં. બસ અમે ફરી લઈએ, અમે હરી લઈએ, બસ એ જ છે. પણ બિલકુલ નહીં, એ વાત ભૂલી જવાની. મા બાપને પણ ખુશ કરવા જોઈએ અને એમની પણ સેવા કરવા માટે આગળ રહેવું જ પડે. આજે નહીં તો કાલે આપણા પણ એ દિવસ તો આવશે જ, અવશ્ય, જરૂરથી. એટલે પહેલાં તો આપણું પરિવાર, આપણું મા બાપ, તો જ આપણે આગળ છે. જે પણ કંઈક કરતા હશે, નોકરી કરતા હશે, જે હોય ધંધો કે જે, પણ જ્યાં સુધી મા બાપની તમે સેવા ના કરો ને, ત્યાં સુધી ભગવાન પણ યાત્રા એને ખુશ પણ નહીં થાય. હા, ના થાય, ક્યારેય નહીં. કેમ કે ત્યાં પગે લાગવાથી શું મતલબ? જ્યાં મા બાપ તો દુઃખી હશે. હર કોઈની આ વાત છે. એટલે પહેલાં આપણા મા બાપને ખુશ કરવાનું, એમની ખુશીમાં જ આપણી ખુશી છે, મારું આ માનવું છે. બાકી જ આપણે તો કેવું છે, બસ મા બાપ તો કોણ છે ભાઈ? કાંઈ નહીં, એ એમની રીતે રહ્યા કરશે. આપણે આપણી લાઈફમાં ખુશ છે, પણ બિલકુલ નહીં, એ ભૂલી જવાનું. ચક્રવ્યૂહ છે ને હરેક પ્રકારે લાવશે. હા, બધાના આવે સમય. તો બીજાના બહુ આપણે આમ ખુશ જોવા માંગતા હોય છે, પણ મા બાપને ક્યારે ખુશ કરવાનું? બીજાને તો આપણે મસ્ત આમ ખુશી કરીએ, હરવા ફરવા બધું જ, પણ મા બાપને કોઈ દિવસ કોણ કે ચાલો મમ્મી પપ્પા આપણે ફરવા જઈએ, બા ને યાડી જે કહેતા હોઈએ, પણ નહીં. ચાલો, મેં અહીંયા જ વિડીયો મારો એન્ડ કરું. તો મમ્મી પપ્પાની ખુશીમાં જ આપણી ખુશી છે.